ધોરણ 10 વિજ્ઞાન. આજે આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર 15 આપણું પર્યાવરણ, જેના ભાગ 1માં આપણે સવિસ્તાર ચર્ચા કરીશું નિવસન તંત્ર, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ઇકોસિસ્ટમ. આમ તો નિવસન તંત્ર વિશે આપણે ઘણું બધું આગલા ધોરણોની અંદર પણ ભણી ચૂક્યા છીએ, પણ છતાં પણ આજની પરિસ્થિતિમાં, આજના પર્યાવરણમાં આપણે આ બધા નિવસન તંત્રો જે છે આપણી આજુબાજુના, એને એટલું નુકસાન પહોંચાડી ચૂક્યા છીએ અને એને હજી વધારે નુકસાન ન પહોંચાડીએ અને એમાં કંઈક સુધારો કરવા માટે આપણે આપણો ફાળો શું આપી શકીએ એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાના છીએ. ખાસ કરીને નિવસન તંત્રની જો વાત કરીએ આપણે, તો નિવસન તંત્રોના અલગ અલગ પ્રકાર છે, એની અંદર અલગ અલગ ઘટકો આવેલા છે. નિવસન તંત્રની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે. જો આ નિવસન તંત્રની અંદર એકાદ સજીવની પણ સંખ્યા વધઘટ થાય, જૈવ વૈવિધ્યતા પુષ્કળ છે. એમાં આપણા ભારત જેવા દેશની ચર્ચા કરીએ તો આપણે ત્યાં તો દરેક પ્રકારનું પર્યાવરણ, બર્ફીલો વિસ્તાર પણ જોવા મળે છે, રણ પ્રદેશ પણ જોવા મળે છે અને ગાઢ જંગલો પણ જોવા મળે છે, અને સૌથી મોટો દરિયા કિનારો આપણને પ્રાપ્ય છે. તો આ દરેક ઘટકોની અંદર જૈવ વૈવિધ્યતા જોવા મળે છે અને મનુષ્યએ એકે ખૂણો બાકી નથી રાખ્યો કે જ્યાં એ ન પહોંચ્યો હોય અને ત્યાંનું પર્યાવરણ, ત્યાંના નિવસન તંત્રને નુકસાન ન પહોંચાડ્યું હોય. અને એ તો કહેવાય જ છે કે જેવું આપણે વાવીએ એ જ ઉગવાનું છે. ઘઉં રોપો તો ઘઉં જ ઉગવાના છે. એટલે આપણે જે પરિસ્થિતિને, પર્યાવરણને આપીશું, પરિસ્થિતિ એ જ પાછું આપણને રિટર્ન કરશે, જેને બુમરેંગ તરીકે ઓળખવામાં આવે. એટલે આજની પરિસ્થિતિમાં આપણે આપણી આજુબાજુ એટલું બધું પ્રદૂષણ કરી ચૂક્યા છીએ, નહીં ઉમેરવાના વાયુઓ, ઘટકો, પાણીની અંદર એવા ઘટકો ઉમેરી ચૂક્યા છીએ કે જેને આપણે આપણી પવિત્ર નદીઓ ગણીએ છીએ, માતા તરીકેનું સન્માન આપ્યું છે. આવી નદીઓ પણ એટલી પ્રદૂષિત થઈ ગઈ છે કે ત્યાંનું એક ખોબો પાણી પીવું પણ અશક્ય બની ચૂક્યું છે. ગંગા નદી માટે એવું કહેવાય કે એ નદીની અંદર એટલા બધા ફાયદાકારક બેક્ટેરિયા છે અને એટલે જ આપણા શાસ્ત્રોની અંદર ગંગા નદીનું જે પાણી છે એને પવિત્ર ગણવામાં આવ્યું છે. અને વૈજ્ઞાનિક પુરાવા પણ એવા મળ્યા જ છે કે એ પાણીની અંદર એટલા બધા સારા બેક્ટેરિયા છે કે જે આપણા શરીર માટે ફાયદાકારક છે. પણ આજે આપણે જોઈએ છીએ કે ગવર્મેન્ટ દ્વારા કેટલા વર્ષોથી પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે ગંગા નદીના પાણીનું સુધારણા કરવા માટે, પણ આજુબાજુની ફેક્ટરીઓ જે છે એ ફેક્ટરીઓનું પાણી એની અંદર ભળ્યા જ કરે છે. એટલે શુદ્ધિકરણના ગમે એટલા પ્રોજેક્ટ અપનાવવામાં આવે પણ એમાં ફરક નથી પડતો. એ જ રીતે કેટલાક જંગલોની અંદર કેટલાક પ્રાણીઓ નાશપ્રાયઃ બન્યા છીએ. તો આ નાશપ્રાયઃ પ્રાણીઓની સંખ્યામાં આપણે વળી પાછો થોડો વધારો કરીએ, જે નાશ પામી ચૂક્યા છે એને પાછા લાવવા અશક્ય છે, પણ જે નાશ પામવાના આરે છે
એમાં આપણે સુધારો કરી શકીએ તો વિશ્વની દરેક સંસ્થામાં, ગવર્મેન્ટ હોય કે નોન ગવર્મેન્ટ હોય, આવી ઘણી બધી સંસ્થાઓ પર્યાવરણના સુધારા, એમાં રહેતા સજીવોની સંખ્યામાં વધારો, વનસ્પતિની સંખ્યામાં વધારો, જંગલ ન કપાય, આવી બધી કેટલીક પ્રવૃત્તિઓ પાછળ ધ્યાન આપે છે. કારણ હમણાં આપણે ચર્ચા કરીએ એમ બુમરેંગ, કે જેવું આપણે પર્યાવરણને આપીશું એ પર્યાવરણ વ્યાજ સહિત આપણને એ બધું રિટર્ન કરશે. એટલે આપણી ભવિષ્યની પેઢી માટે આજે આપણી પાસે જે પણ કંઈ કુદરતી સંસાધનો છે, સંપત્તિ છે, એ એમની એમ આપણી ભવિષ્યની પેઢીને આપણે આપી શકીએ એના માટે આપણે આપણા આ બધા જ જે નિવસન તંત્રો છે, આપણી આજુબાજુની પરિસ્થિતિ, આપણી આજુબાજુનું પર્યાવરણ, એની કાળજી કરવી જોઈએ. સૌથી પહેલા આપણું પર્યાવરણ. પર્યાવરણ શબ્દ આપણે પ્રાઇમરીથી ભણીએ છીએ. પરી વત્તા આવરણ એટલે જે પણ કોઈ ઘટક છે એની આજુબાજુનું. ધારો કે આપણે લઈએ તો આપણે પણ અને આપણી આજુબાજુ રહેતા સજીવ ઘટક હોય કે નિર્જીવ ઘટક હોય, એટલે કે જૈવિક હોય કે અજૈવિક હોય, આ બધા ઘટકો વડે બનતું એક તંત્ર એટલે પર્યાવરણ. સામાન્ય રીતે પર્યાવરણની અંદર અનેક પ્રકારના સજીવો, આપણે જૈવ વૈવિધ્યતાની ચર્ચા કરી. હજી તો એટલી ઓછી જાતિ અને પ્રજાતિઓના શોધખોળ થઈ શકી છે. મને ખ્યાલ હોય તો વર્ષાવન, રેઇન ફોરેસ્ટ, જે ગાઢ જંગલો છે, એવા ગાઢ જંગલો છે કે જેની જમીન ઉપર સૂર્યપ્રકાશ પહોંચી નથી શકતો, એવા ગાઢ જંગલો છે. તો આવા ગાઢ જંગલોની અંદર પણ હજી એટલા બધા સજીવો એવા છે, એ મોટા સજીવ હોય કે સૂક્ષ્મ સજીવ હોય કે કીટક હોય, તો આ બધા જ સજીવો વિશે હજી આપણને પૂરેપૂરી જાણકારી નથી મળી. એટલે આપણા પર્યાવરણમાં રહેતા આ બધા જ જૈવિક ઘટકો, એ ઉપરાંત અજૈવિક ઘટકો, ધારો કે ઉદાહરણ લઈએ તો તાપમાન. તો ભારત દેશની પરિસ્થિતિ પ્રમાણે આપણે ત્યાં 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. એ જ રીતના અન્ય દેશની એ પરિસ્થિતિ મુજબ ત્યાંનું પર્યાવરણ અને ત્યાંની ઋતુઓ. તો જેવું તાપમાન બદલાય છે, તો એ તાપમાન બદલાવાની સીધી અસર આપણા પર પડે છે અને તરત જ એ અસરને અનુકૂળ થવા માટે આપણે આપણામાં ફેરફાર કરી લઈએ છીએ, નાના મોટા ફેરફાર કરી લઈએ છીએ. પણ સામાન્ય રીતે જો આપણે ઉદાહરણની ચર્ચા કરીએ તો બર્ફીલા વિસ્તારની અંદર રહેતો કોઈક પ્રાણી, ધારો કે વ્હાઇટ બિયર, સફેદ રીંછ, તો એ સફેદ રીંછને બર્ફીલા પ્રદેશમાંથી કોઈક અન્ય પ્રદેશમાં ખસેડી લેવામાં આવે તો એ ત્યાં ન જીવી શકે. કેમ? એણે પોતાના શરીરની અંદર એ પ્રકારનો ફેરફાર કરી લીધો છે. આ બર્ફીલો રીંછ છે, ખાસ કરીને ધ્રુવીય પ્રદેશ હોય ત્યાં 6 મહિના પ્રકાશ અને 6 મહિના અંધકાર, એટલે એ બાકીના 6 મહિના સુસુપ્ત અવસ્થામાં રહે છે. એણે એટલો બધો ખોરાક પોતાના શરીરમાં સ્ટોર કરી લીધો છે. એ જ પ્રકારે કોઈ રણ પ્રદેશની કાંટાળી વનસ્પતિ હોય,
એને માટીમાં ઉગાડવામાં આવે, રેતીના બદલે. રણ પ્રદેશ હોય એટલે રેતી હોય, એને બદલે માટીમાં ઉગાડવામાં આવે અથવા પાણી વધારે આપવામાં આવે તો આ વનસ્પતિ લાંબુ જીવી શકતી નથી. કારણ કે આ પ્રકારે દરેક સજીવે પોતાની આજુબાજુનું જે પર્યાવરણ છે, પોતાની આજુબાજુના જે ભૌતિક પર્યાવરણ અને એમાં રહેલા અજૈવિક ઘટક, ધારો કે આપણે ઉદાહરણમાં ચર્ચા કરી પાણી અને તાપમાનની, આવી રીતના અન્ય જે ભૌતિક પરિબળો છે એ પરિબળને અનુલક્ષીને એમણે ત્યાં અનુકૂલન સાધી લીધેલું છે. અનુકૂલન એટલે શું? તો દરેક સજીવે પોતાના શરીરની અંદર એવા દેહધાર્મિક સૂક્ષ્મ ફેરફાર કરીને જે તે પર્યાવરણની અંદર એ ટકી રહે છે, એને અનુકૂલિત થઈ જાય છે અને એ ત્યાં જીવી શકે છે. ધારો કે સાઇબેરિયન રણની અંદર રહેતા પક્ષીઓ જે છે, ફ્લેમિંગો આપણને ખ્યાલ છે, આ સિવાય અન્ય પણ ઘણા બધા છે. તો એ જેવો શિયાળો શરૂ થાય કે ત્યાંથી આટલું લાંબુ અંતર કાપીને ઉડીને કોઈ પણ જગ્યાએ રોકાયા વગર, વિચારો, હજારો કિલોમીટરનું અંતર એક સાથે કાપીને એ આપણે ત્યાં ભારતમાં, ગુજરાતમાં નળ સરોવર કે આજુબાજુના ઘણા વિસ્તારોની અંદર એ માઇગ્રેટ થઈ જાય છે. આ ઘટનાને માઇગ્રેશન કહેવામાં આવે, સ્થળાંતર થઈ જાય છે. કેમ? તો એ સમયે ત્યાંનું જે પર્યાવરણ છે એ એમને અનુકૂલિત નથી, એટલે આ રીતે માઇગ્રેટ થઈ ગયા. એટલે એણે શું કર્યું? પર્યાવરણને અનુકૂલિત થવા માટે આવો ફેરફાર કર્યો. એટલે આ પ્રકારે આપણા પર્યાવરણની અંદર રહેલા જૈવિક અને અજૈવિક ઘટકોની સાથે આપણે આ પ્રકારનું અનુકૂલન સાધીએ છીએ. તો પહેલા જોઈએ પર્યાવરણ વિશે. વનસ્પતિઓ, પ્રાણીઓ એટલે બધા જ સજીવો આવી ગયા, માનવજાત સહિત બધા સજીવો અને એમની સાથે સંકળાયેલ ભૌતિક પરિસર એટલે પર્યાવરણ, પર્યાવરણના બધા જૈવિક અને અજૈવિક ઘટકો સમતુલાની જાળવણી માટે એકબીજા પર આધારિત છે. એક સજીવ બીજા પર, બીજો ત્રીજા પર, આ રીતે આધારિત હોય છે. ધારો કે અજૈવિક ઘટકોની આપણે ચર્ચા કરીએ તો અજૈવિક ઘટકોમાં હવા લઈએ, હવામાંનો ઓક્સિજન લઈએ તો પર્યાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ 21% છે. તો આ 21% કેમ જળવાયેલું રહે છે? તો વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા એમાં એની અંદર ઓક્સિજન ઉમેરે છે, જ્યારે પ્રાણીઓ પોતાની શ્વસન પ્રક્રિયામાં એ ઓક્સિજન વાપરે છે. એટલે આ બંને પ્રક્રિયા દ્વારા હવામાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહેલું હોય છે. પર્યાવરણમાં જુદા જુદા ઘટકો આંતર સંલગ્ન એટલે એકબીજા પર આધારિત, જેમ હમણાં આપણે ઉદાહરણ જોયું તે રીતે, અને એકબીજા પર આધારિત રહે છે. આબોહવા, ભૂમિ પ્રકાર અને ભૂતલીય પરિબળોની ભિન્નતાને લીધે પર્યાવરણ જુદા જુદા સ્થાને બદલાયેલું જોવા મળે છે. બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ કે જે પર્યાવરણમાં તેઓ જન્મ્યા છે અને ત્યાં રહે છે એને એ અનુકૂલિત થયેલા હોય છે. વાતાવરણના કોઈ પણ એક ઘટકમાં થતો ફેરફાર એ પ્રતિકૂળ છે. કેટલાક સજીવો એવા હોય છે કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ રહેવા ટેવાયેલા છે. કેમ? તો એમણે
એક સજીવ માટે પ્રતિકૂળ છે, નથી ફાવે એવું પર્યાવરણ, પણ અન્ય કોઈક સજીવો ત્યાં અનુકૂલન સાધી લીધું છે. જેમ કે પાણીની અંદર, દરિયાની અંદર ખૂબ જ ઊંડાઈએ કેટલાક બેક્ટેરિયા વસે છે જે સ્વયંપોષી છે. સૂર્યપ્રકાશ નથી પહોંચતો છતાં પણ તેઓ કેટલાક રસાયણનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવી લે છે. એ જ પ્રકારે કેટલાક બેક્ટેરિયા છે જેને આર્કિયોબેક્ટેરિયા કહેવામાં આવે. આ બેક્ટેરિયા અતિશય ક્ષારવાળું પાણી હોય, અતિશય ઝેરી પર્યાવરણ હોય, ધારો કે મિથેન વાળું પર્યાવરણ હોય, ગરમ પાણીના ઝરા હોય, તો આવા વિપરીત પર્યાવરણની અંદર પણ એ ટકી શકે છે. જેમ કે આપણું જઠર, તો જઠરની અંદર એસિડિક ઘટક છે HCl, પાચનના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા. તો આવા એસિડિક પર્યાવરણમાં પણ અમુક બેક્ટેરિયા જીવી શકે છે. કેમ? તો એમણે બાકીના સજીવો ન જીવી શકે એસિડિક પર્યાવરણમાં કે ક્ષારવાળા કે ઝેરી પર્યાવરણમાં, પણ કેટલાક સૂક્ષ્મજીવોએ આવા પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પોતાની દેહધાર્મિક ફેરફારો કરી અને ત્યાં અનુકૂલન સાધી લીધું છે. એટલે વાતાવરણના કોઈ પણ એક ઘટકનો થતો ફેરફાર જે પ્રતિકૂળ છે, અને આવો પ્રતિકૂળ ફેરફાર સજીવોના સામાન્ય જીવનને અસર કરે છે. વાતાવરણમાં વિવિધ પરિબળો એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે, કઈ રીતે એકબીજા પર અસર કરે છે, જેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરીએ. હવે જોઈએ નિવસન તંત્ર, જેને અંગ્રેજીમાં ઇકોસિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે નિવસન તંત્રમાં વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, એટલા બધા સૂક્ષ્મજીવો છે. દરેક જગ્યાએ કોઈ પણ એવો પૃથ્વી પરનો ઘટક કે જગ્યા નથી જ્યાં આવા સૂક્ષ્માણુઓ ન આવેલા હોય. અને માનવ જાતિ જેવા બધા જ સજીવો અને ભૌતિક પરિસર, આપણે અને આપણી આજુબાજુનું ભૌતિક પર્યાવરણ એકબીજા સાથે આંતરક્રિયા કરે છે અને પ્રકૃતિનું સમતોલન જાળવે છે. આ ચેપ્ટરની અંદર ખાસ કરીને બધા ઉદાહરણ જ ધ્યાન રાખવાના છે, તો તરત બધી બાબતો સમજ પડી જશે. ધારો કે પર્યાવરણની અંદર કે કોઈ પણ એક નિવસન તંત્રની અંદર એકાદ ઘટક પણ, એ પછી જૈવિક હોય કે અજૈવિક હોય, એકાદ ઘટક પણ વધારે કે ઓછો થઈ જાય તો એ નિવસન તંત્ર સંતુલિત રહેતું નથી. દરેક નિવસન તંત્રની અંદર બે જ ઘટકો આવેલા હોય, જૈવિક ઘટક અને અજૈવિક ઘટક. આ જૈવિક અને અજૈવિક ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે, એકબીજા ઉપર આધાર રાખે છે, અને આ એકબીજા પરના આધારના કારણે ત્યાંનું નિવસન તંત્ર બેલેન્સ છે, સંતુલિત છે. અને એ નિવસન તંત્ર સંતુલિત એટલે ત્યાંનું પર્યાવરણ પણ હેલ્ધી, ત્યાં બધા જ સજીવોની સંખ્યા પ્રમાણ પણ જળવાયેલું હશે, એટલે પ્રકૃતિ પણ સંતુલિત છે. આજે પૃથ્વી પરની કોઈ એવી જગ્યા નથી કે ત્યાંનું નિવસન તંત્ર આપણે બેલેન્સ રાખ્યું હોય આપણે, કારણ કે પૃથ્વી પરના બાકીના બધા જ સજીવો છે એમને ખબર છે કે એમણે કઈ રીતે વર્તવાનું છે. ધારો કે એક એક્ઝામ્પલ આપું તો હાથી એ ખાસ કરીને જંગલની અંદર
કુમળા પાન, કુમળું ઘાસ વગેરે ખાય. પણ આ પ્રાણીને પણ ખબર છે કે હું કોઈ પણ ઝાડ પરથી પાન ખાઉં છું કે કોઈક જમીન ઉપરથી ઘાસ ખાઉં છું તો એ બધું જ મારે પૂરું નથી કરી દેવાનું. હાથી આટલું મહાકાય પ્રાણી હોવા છતાં એ જ્યારે જમીન પરથી ઘાસ ખાય કે પાંદડા ખાય તો એ રીતે તોડે છે કે એની ડાળીને કે ઘાસના મૂળને નુકસાન ન થાય, જેથી કરીને થોડા દિવસ રહીને ફરીથી એ ઘાસ પાછું નવું ઉગી જશે. કીડી ખાવ કરીને એક જંગલી પ્રાણી છે. એ ખાસ કરીને જંગલની અંદર જે રાફડા થયેલા હોય કીટકોના, પ્રાણીઓના અથવા તો ઉધઈના, કીડીના, આવા રાફડા ખોલી અને એમાંથી ઉધઈ અને કીડી અને અન્ય કીટકો ખાય છે. પણ એ કોઈ દિવસ પણ આખો રાફડો તોડી અને એમાંથી બધા જ સજીવને નથી ખાઈ જતો, કારણ કે એમાં થોડાક સજીવ બચ્યા હશે તો એ પ્રજનન કરીને ફરી પાછો નવો રાફડો બનશે અને કીડી ખાવને પોતાનો ખોરાક મળશે. આ તો 2 ઉદાહરણની ચર્ચા કરી. આવા તો અનેક ઉદાહરણ છે કે જેની અંદર દરેક પ્રાણીઓ પોતાની આજુબાજુના પર્યાવરણને અથવા તો પોતે જે ઘટકનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એનો સમૂળકો નાશ નથી કરતો. માત્ર મનુષ્ય જ એક એવું પ્રાણી છે, કહેવાય છે ઉચ્ચ સ્તરે બેઠેલો, બુદ્ધિશાળી, પણ તેમ છતાં પૃથ્વી પરના દરેક પર્યાવરણને આપણે નુકસાન પહોંચાડેલું છે. એટલે અહીંયા બીજા શબ્દમાં કહીએ તો જૈવિક સમુદાય અને એમની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ મળી અને આંતરક્રિયા કરતું તંત્ર એટલે નિવસન તંત્ર. ઇન શોર્ટ, એક લીટીમાં જૈવિક અને અજૈવિક ઘટકોથી બનતું તંત્ર એટલે નિવસન તંત્ર. પાછું બોલું છું, જૈવિક અને અજૈવિક ઘટકોથી બનતું તંત્ર એટલે નિવસન તંત્ર. નિવસન તંત્ર કદમાં નાનું મોટું હોઈ શકે, જેના આપણે ઉદાહરણ હમણાં જોઈશું. વસવાટના માધ્યમને આધારે નિવસન તંત્રના 2 પ્રકાર, જલજ અને સ્થલજ. અહીંયા 2 જલજ નિવસન તંત્રની ફોટા બતાવ્યા છે, જેમાં તમે જોઈ શકો છો કે આ બર્ફીલો પ્રદેશ છે તો એની અંદર કેટલા બધા પ્રાણીઓ વસવાટ કરે છે, સૂક્ષ્મ જીવો વસવાટ કરે છે અને ત્યાંની ઠંડી, બરફ, બરફમાં રહેલા અન્ય ઘટકો, હવામાં રહેલા અન્ય ઘટકો, સૂર્યપ્રકાશ, આ બધા અજૈવિક પરિબળો છે. એ જ રીતે અહીંયા પણ આ જલજ નિવસન તંત્રમાં પણ આ બધા જ સજીવો છે. આ બધા સજીવો સછિદ્ર સમુદાય હોય, મોનેરા, પ્રોટિસ્ટા, આમાં અનેક આ રીતે ખડકો સાથે ચોંટીને જીવતા સજીવો જે છે એ પ્રકાશ સંશ્લેષણ પણ કરી શકે છે. કેટલી બધી લીલ છે, રાતી લીલ એટલે કે લાલ, બ્રાઉન. તો આ પ્રકારના બધા જ સૂક્ષ્મ જીવો એ મીઠા અને ખારા પાણીનું નિવસન તંત્ર બનાવે છે અને એક પછી એક સજીવ ખોરાક માટે એકબીજા પર આધાર રાખે અને એને કારણે જે તે નિવસન તંત્રની સમતુલા જળવાયેલી રહે છે. જંગલ, તૃણભૂમિ એટલે ઘાસના મેદાનો અને રણ પ્રદેશ એટલે મરુ તરીકે ઓળખવામાં આવે, એટલે જ આપણે રણ પ્રદેશમાં વસતા સજીવોને મરુ નિવાસી કહીએ છીએ. એ સ્થલજ નિવસન તંત્ર છે. મીઠા પાણીના નિવસન તંત્રમાં ખાસ કરીને નદી, ઝરણા, સરોવર અને તળાવનો સમાવેશ થાય તથા દરિયાઈ
ભાગ એ ખારા પાણીનું જલજ નિવસન તંત્ર છે. પૃથ્વી પરનું સૌથી મોટામાં મોટું નિવસન તંત્ર એ દરિયાઈ નિવસન તંત્ર છે. દરેક નિવસન તંત્ર સામાન્ય રીતે એકબીજાની સાથે પૂરક છે. દરિયાઈ નિવસન તંત્ર એટલે માત્ર દરિયો જ એના પર આધાર નથી કે દરિયામાં રહેતા સજીવો આધારિત નથી. કેમ? તો દરિયામાં પાણી આવે છે ક્યાંથી? નદીઓમાંથી. નદીઓમાં પાણી ક્યાંથી આવે છે? વિવિધ ઝરણાઓમાંથી. ઝરણાઓ કેવી રીતે બન્યા? વરસાદના પાણીથી. એટલે આ રીતે એક નિવસન તંત્ર બીજા અન્ય નિવસન તંત્ર પર પણ આધાર રાખે છે. એટલે દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે. જેમ કે દરિયાના નિવસન તંત્રની ચર્ચા કરીએ તો દરિયાનું પાણી, દરિયામાં રહેતા સજીવો, લીલ, દરિયાની ક્ષારતા કેટલી છે, આવા અનેક ઘટકો એ નિવસન તંત્રના બંધારણ માટે મહત્વના છે અને દરેક નિવસન તંત્ર એ ચોક્કસ કાર્યો કરે છે. આપણે નિવસન તંત્રના 2 કાર્ય વિશે પણ ચર્ચા કરીશું.